નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું ઓસ્ટ્રેલિયાથી આવેલ એનઆરઆઈ સાથે વીરપુરમાં બનેલી ઘટના પર। રાજકોટના જાણીતા વિસ્તારમાં રહેતો મહેન્દ્રભાઈ વોરા જીવનના શરૂઆતના વર્ષોમાં સામાન્ય પરિવારમાં ઉછરેલો માણસ હતો, પરંતુ નસીબે તેને એવી દિશા બતાવી કે લગભગ 10 વર્ષ પહેલા પત્ની મીનાબેન અને દીકરા હાર્દિક સાથે ઓસ્ટ્રેલિયા વસવા ગયો હતો। શરૂઆતના વર્ષોમાં તેણે ભારે મહેનત કરી હતી। દિવસ દરમિયાન નોકરી અને રાત્રે વધારાનું કામ કરીને તેણે ધીમે ધીમે પોતાની નાની દુકાન ઊભી કરી। પછી ધંધો વધ્યો, ઘર બદલાયું, મોંઘી મોટર આવી, ઓળખાણ વધી અને પૈસા સાથે તેના સ્વભાવમાં પણ અજાણતા પરિવર્તન આવવા લાગ્યું। જે માણસ એક સમય ભગવાનનું નામ લીધા વગર ઘર બહાર ન નીકળતો હતો, એ હવે સફળતાનો આખો શ્રેય પોતાની બુદ્ધિને આપવા લાગ્યો। તેની જીભ પર વારંવાર એક જ વાક્ય રહેતું કે દુનિયામાં પૈસા હોય તો બધું મળે, બાકી ભાવનાઓથી પેટ નથી ભરાતું। મીનાબેન ઘણીવાર સમજાવતી કે માણસ કેટલો પણ મોટો બને, પોતાના મૂળ અને સંસ્કાર ક્યારેય ભૂલવા નહીં, પરંતુ મહેન્દ્રભાઈ હસીને વાત ટાળી દેતો। વર્ષો પસાર થતા તેના અંદર અહંકાર એવી રીતે ઘર કરી ગયો કે હવે તેને ભારતની ઘણી બાબતો નાની લાગવા લાગી। ગામડા, સાદું જીવન, પરંપરા અને ધાર્મિક સ્થળો વિશે પણ તે ક્યારેય ઉપહાસ કરતો। જોકે તેની બાળપણની એક યાદ હજુ ક્યાંક મનના ખૂણે જીવંત હતી। રાજકોટમાં રહેતા સમયે તેના પિતાજી દર વર્ષે વીરપુર જઈ જલારામ બાપાના દર્શન કરીને જ ઘરે પરત ફરતા। પિતાજી હવે આ દુનિયામાં નહોતા, છતાં એક દિવસ અચાનક તેમની યાદ એટલી પ્રબળ બની કે મહેન્દ્રભાઈ નક્કી કર્યું કે ઘણા વર્ષો પછી એક વખત ભારત જઈ આવવું જોઈએ। મનમાં વિચાર આવ્યો કે વીરપુર જઈ બાળપણની યાદોને ફરી જીવંત કરી આવું। એ સમયે તેનો ઓસ્ટ્રેલિયાનો મિત્ર વિપુલ પણ બોલ્યો કે તે પણ ભારત ફરવા માંગે છે અને સાથે જશે। વિપુલ ઘણા ધંધામાં સફળ હતો, પરંતુ સ્વભાવથી મહેન્દ્રભાઈ કરતાં વધુ દેખાડાખોર હતો। તેને પોતાની સંપત્તિનો ગર્વ એટલો હતો કે દરેક વાતમાં પૈસાનું પ્રદર્શન કરવાનું ગમતું। બંનેએ પ્રવાસની તૈયારી કરી, પરિવારને સમજાવ્યું અને લાંબી મુસાફરી બાદ અમદાવાદના વિમાન મથક પર ઉતર્યા। બહાર નીકળતા જ ગરમ પવનનો સ્પર્શ થયો। રસ્તા પર દોડતી રિક્ષાઓ, સાની કીટલીઓમાંથી ઉઠતી વરાળ, લોકોના ચહેરા પરની સરળતા અને ગુજરાતીની મીઠી બોલી સાંભળીને મહેન્દ્રભાઈ થોડો ભાવુક બન્યો। પરંતુ વિપુલે આસપાસ નજર ફેરવી હળવી મજાક કરતા કહ્યું કે આટલા વર્ષો પછી ફરી આ બધું જોવું પણ અજબ લાગે છે। આપણે તો હવે બહુ આગળ નીકળી ગયા છીએ। મહેન્દ્રભાઈએ જવાબ આપ્યો નહીં। બંને ગાડી ભાડે લઈને અમદાવાદથી વીરપુર તરફ નીકળ્યા। રસ્તામાં લીલાછમ ખેતરો, નાના ગામડા, મંદિરોના શિખરો અને વરસાદ પછીની ભીની ધરતીની સુગંધ મહેન્દ્રભાઈના મનમાં બાળપણના અસંખ્ય સ્મરણો જગાડતી હતી। ક્યારેક તે બારી બહાર જોતો અને ચૂપ થઈ જતો, તો ક્યારેક પિતાજી સાથે કરેલી યાત્રાની વાતો યાદ આવતી। વિપુલને આ બધામાં કોઈ રસ નહોતો। તે સતત ઓસ્ટ્રેલિયાની સુવિધાઓ, મોંઘી હોટલો અને વૈભવી જીવનની વાતો જ કરતો રહ્યો। આખરે બંને વીરપુર પહોંચ્યા। મંદિરના શિખર પર ફરકતી ધજા જોઈ મહેન્દ્રભાઈના પગ આપોઆપ ધીમા પડી ગયા। ઘંટરાવના મધુર સ્વર, ભક્તોના જયઘોષ અને સમગ્ર વાતાવરણમાં પસરી ગયેલી ભક્તિએ તેના અંતરમાં વર્ષો જૂની શ્રદ્ધાને ફરી જાગૃત કરી। બંનેએ શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા। મહેન્દ્રભાઈની આંખો ભીની થઈ ગઈ। તેણે મનમાં પિતાજીને યાદ કરીને પ્રાર્થના કરી કે જીવનમાં જો અહંકાર આવ્યો હોય તો તેને દૂર કરવાની શક્તિ મળે। દર્શન પૂર્ણ થયા પછી સેવકોએ સૌને પ્રેમથી પ્રસાદરૂપ ભોજન માટે પંગતમાં બેસવા વિનંતી કરી। મહેન્દ્રભાઈ સહજતાથી પંગતમાં જઈ બેસી ગયો, પરંતુ વિપુલે થાળીમાં પીરસાતું સાદું ભોજન જોયું અને તેના ચહેરા પર ઉપહાસભર્યું સ્મિત આવી ગયું। તે અચાનક જોર જોરથી હસવા લાગ્યો। આસપાસ બેઠેલા ભક્તો તેની તરફ જોવા લાગ્યા, છતાં તેને કોઈ સંકોચ થયો નહીં। તેણે ઊંચા અવાજે કહ્યું, આવું ભોજન? આ તો હું જીવનમાં ક્યારેય ન ખાઉં।
અમે ઓસ્ટ્રેલિયામાં કેટલી વૈભવી વાનગીઓ ખાઈએ છીએ. તમે લોકો હજી પણ આ રીતે જમીને ખુશ થઈ જાવ છો. હું તો બજારમાં જઈને મારા પોતાના પૈસાથી જમું. આ બધું મને જરાય ફાવતું નથી. પંગતમાં એકાએક સન્નાટો છવાઈ ગયો. મહેન્દ્રભાઈને પોતાના મિત્રની આ હરકતથી અત્યંત શરમ અનુભવાઈ. તેણે ધીમા અવાજે સમજાવવાનો પ્રયત્ન કર્યો. વિપુલ, આ પ્રસાદ છે. ભોજનની કિંમત તેની સાદાઈમાં નથી, તેના પાછળના ભાવમાં છે. પરંતુ વિપુલનો અહંકાર હવે શબ્દોમાં જ નહીં, તેના વર્તનમાં પણ દેખાતો હતો. તેણે હાથ ઝાટક્યો, હળવી અવગણના સાથે હસ્યો અને કહ્યું, તમે બેસો અહીં. હું બહાર સારી હોટલમાં જમવા જઈ રહ્યો છું. પૈસા કમાયા શા માટે છે મેં? એટલું કહી તે ગુચ્છાભેરે પંગતમાંથી બહાર નીકળી ગયો અને મહેન્દ્રભાઈ મૌન થઈને બેઠો રહ્યો. તેની નજર થાળીમાં હતી. વિપુલ ગુચ્છાથી મંદિરના પરિસરમાંથી બહાર નીકળ્યો ત્યારે તેના ચહેરા પર હજુ પણ અહંકાર સ્પષ્ટ દેખાતો હતો. તેના મનમાં એક જ વિચાર ફરી રહ્યો હતો કે દુનિયામાં પૈસા હોય તો માણસને કોઈની જરૂર પડતી નથી. મંદિરમાં પ્રેમથી પીરસાતું પ્રસાદી ભોજન તેને સામાન્ય લાગ્યું હતું અને પોતાની સંપત્તિનો ગર્વ તેના દરેક પગલામાં દેખાતો હતો. બીજી તરફ મહેન્દ્રભાઈ પંગતમાં શાંતિથી બેઠા રહ્યા. તેમણે માથું નમાવીને પ્રસાદ ગ્રહણ કર્યો, પરંતુ મન સતત મિત્ર તરફ જતું રહ્યું. તેમને લાગતું હતું કે કોઈનું અપમાન કરીને મળેલો આનંદ ક્યારેય લાંબો ટકતો નથી. ભોજન પૂર્ણ કરીને તેઓ બહાર નીકળ્યા ત્યારે વિપુલનો કોઈ પત્તો નહોતો. ફોન કર્યો તો તેણે હસતા જવાબ આપ્યો કે હું શહેરની સૌથી જાણીતી હોટલમાં બેઠો છું. અહીં જમવાનું એટલે ખરેખર જમવાનું કહેવાય. તું પણ આવી જા. મહેન્દ્રભાઈએ શાંતિથી કહ્યું, હું થોડા સમયમાં આવું છું. પરંતુ તેમના મનમાં અજબ બેચેની હતી. વિપુલ જે હોટલમાં ગયો હતો તે વૈભવી હતી. ચમકતા કાચ, સુંદર સજાવટ, સુગંધિત વાતાવરણ અને મોંઘી વાનગીઓની યાદી જોઈને તે ખૂબ ખુશ થયો. તેને લાગ્યું કે હવે પોતાનો નિર્ણય સાચો સાબિત થશે. તેણે મનગમતી અનેક વાનગીઓ મંગાવી. થોડા સમય પછી ગરમા ગરમ ભોજન તેની સામે પીરસાયું. તેણે ગર્વથી સમસી ઉઠાવી પહેલો કોળિયો મોઢામાં મૂક્યો, પરંતુ જેવું ગળામાં ઉતારવાનો પ્રયત્ન કર્યો તેમ તેના ગળામાં જાણે કંઈક અટવાઈ ગયું હોય. અચાનક જોરદાર ઉબકા આવ્યા. તેણે પાણી પીધું, પરંતુ સ્થિતિ સુધરવાને બદલે વધુ ખરાબ થઈ ગઈ. ફરી પ્રયત્ન કર્યો તો ફરી કોળિયો ગળે ઉતર્યો નહીં. હવે તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. આસપાસ બેઠેલા લોકો તેની તરફ જોવા લાગ્યા. હોટલના કર્મચારીઓ દોડી આવ્યા. કોઈએ પાણી આપ્યું, કોઈએ ખુરશી પરથી ઊભા થવા કહ્યું, પરંતુ તેને સતત ઉબકા આવતા જ રહ્યા. જે ભોજન થોડા ક્ષણ પહેલા તેને અત્યંત આકર્ષક લાગતું હતું તે હવે તેની સામે અસ્પર્શિત પડ્યું હતું. એવામાં મહેન્દ્રભાઈ ત્યાં પહોંચ્યા. મિત્રની હાલત જોઈ તેઓ ગભરાઈ ગયા. તેમણે તરત જ તેને બહાર ખુલ્લી હવામાં બેસાડ્યો. થોડા સમય પસાર થયો છતાં કોઈ ફેર પડ્યો નહીં. વિપુલનો ગર્વ હવે ધીમે ધીમે ઓગળવા લાગ્યો હતો. તે ધીમા અવાજે બોલ્યો, મને સમજાતું નથી, આવું કેમ થઈ રહ્યું છે? મને તો કંઈ બીમારી પણ નથી. મહેન્દ્રભાઈએ શાંતિથી જવાબ આપ્યો કે હમણાં કોઈ ઉતાવળમાં કોઈ નિષ્કર્ય પર ન પહોંચીએ. પહેલાં તું શાંત થા. પરંતુ વિપુલના મનમાં થોડા સમય પહેલા મંદિરમાં કરેલા પોતાના શબ્દો ગુંજવા લાગ્યા. પંગતમાં બેઠેલા ભક્તોના ચહેરા, પોતાની જોર જોરથી કરેલી હાંસી અને પ્રસાદનું કરેલું અપમાન એક પછી એક યાદ આવવા લાગ્યું. તેને અંદરથી ભારે અપરાધબોધ અનુભવાયો. તેણે ધીમા અવાજે કહ્યું, મહેન્દ્ર, મેં બહુ મોટી ભૂલ કરી છે. હું પ્રસાદનો નહીં, પરંતુ લોકોની શ્રદ્ધાનો ઉપવાસ કરીને આવ્યો છું. મહેન્દ્રભાઈએ તેની આંખોમાં પહેલીવાર નમ્રતા જોઈ. તેમણે કહ્યું, ભૂલ દરેક માણસથી થાય છે. મહત્વનું એ છે કે તેને સ્વીકારી શકાય. વિપુલે તરત જ કહ્યું, મને પાછું મંદિર લઈ ચાલ. હું દિલથી માફી માંગુ છું. બંને ફરી વીરપુર મંદિર તરફ નીકળ્યા. આખો રસ્તો વિપુલ મૌન રહ્યો.
થોડા સમય પહેલાં જે રસ્તા પર તે પોતાના પૈસાનો ગર્વ કરી રહ્યો હતો, એ જ રસ્તા પર હવે તેનું માથું નમેલું હતું. મંદિરના દ્વાર પાસે પહોંચતા જ તેણે સંપલ ઉતાર્યા અને ધીમે ધીમે અંદર પ્રવેશ કર્યો. ઘંટરાવ ફરી સંભળાયો, પરંતુ આ વખતે તેના મનની સ્થિતિ સંપૂર્ણ બદલાઈ ચૂકી હતી. તે જલારામ બાપાની પ્રતિમા સામે ઊભો રહ્યો. બંને હાથ જોડ્યા, આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે ધીમા અવાજે પ્રાર્થના કરી કે હે બાપા, મેં અહંકારમાં આવીને ભક્તની મજાક કરી. મેં પ્રસાદની નહીં પરંતુ સેવા અને શ્રદ્ધાની અવગણના કરી. મારી ભૂલ માટે મને ક્ષમા કરજો. મને નમ્ર બનવાની શક્તિ આપજો. પ્રાર્થના કર્યા પછી તેણે સ્વયંસેવકો પાસે જઈ વિનંતી કરી કે જો પ્રસાદ મળે તો તે પ્રેમથી ગ્રહણ કરવા માંગે છે. સેવકોએ હસતા હસતા તેને પંગતમાં બેસાડ્યો. આ વખતે વિપુલ કોઈ શબ્દ બોલ્યો નહીં. જે સાદું ભોજન થોડા સમય પહેલાં તેને ન ગમ્યું હતું, એ જ પ્રસાદ તેણે માથું નમાવીને સ્વીકાર્યું. તેણે ધીમે ધીમે પહેલો કોળિયો મોઢામાં મૂક્યો. આ વખતે કોઈ તકલીફ થઈ નહીં. તેણે શાંતિથી આખો પ્રસાદ ભોજન ગ્રહણ કર્યું. ભોજન પૂર્ણ થતાં તેની આંખોમાં કૃતજ્ઞતાના આંસુ હતા. તેણે મહેન્દ્રભાઈનો હાથ પકડીને કહ્યું કે આજે મને સમજાયું કે ભોજનનો સ્વાદ મસાલામાં નહીં, ભાવમાં હોય છે, અને સંપત્તિથી મોટું કંઈ હોય તો તે નમ્રતા છે. મંદિરમાંથી બહાર નીકળ્યા પછી વિપુલે નિર્ણય કર્યો કે હવે ઉતાવળમાં ઓસ્ટ્રેલિયા પરત નહીં જાય. તે મહેન્દ્રભાઈના રાજકોટ સ્થિત મિત્રના ઘરે થોડા દિવસ રોકાઈને શાંતિથી સમય પસાર કરવા માંગતો હતો. મહેન્દ્રભાઈએ પણ તેની વાત સ્વીકારી. બંને રાજકોટ પહોંચ્યા. આગામી 15 દિવસ દરમિયાન વિપુલનું વર્તન ધીમે ધીમે સંપૂર્ણ બદલાતું ગયું. જે માણસ દરેક વાતમાં પોતાની સંપત્તિનો ગર્વ કરતો હતો, તે હવે ઘરના વડીલો સાથે જમીન પર બેસીને વાતો કરતો, મંદિરે જતા લોકોની સેવા કરનારાઓનો આદર કરતો અને વારંવાર એક જ વાત કહેતો કે માણસને સૌથી વધુ નુકસાન પૈસા નથી કરતા, પરંતુ પોતાનો અહંકાર કરાવે છે. મહેન્દ્રભાઈ આ પરિવર્તન જોઈને મનમાં ઈશ્વરનો આભાર માનતા રહ્યા. રાજકોટમાં પસાર થયેલા એ 15 દિવસ વિપુલના સમગ્ર જીવનનો સૌથી મોટો વળાંક સાબિત થયા. દર સવારની શરૂઆત તે ભગવાનના સ્મરણથી કરતો. પછી મહેન્દ્રભાઈ સાથે નજીકના મંદિરે જતો. રસ્તામાં મળતા દરેક વૃદ્ધને નમસ્કાર કરતો અને પોતે જ કહેતો કે માણસ જ્યારે પૈસાથી મોટો બનવાનો પ્રયત્ન કરે છે ત્યારે કદાચ દુનિયાની નજરમાં સફળ બને, પરંતુ જ્યારે સંસ્કારથી મોટો બને છે ત્યારે જ પોતાના અંતરાત્માની નજરમાં સાચો માણસ બને છે. મહેન્દ્રભાઈ ઘણી વખત તેને શાંતિથી જોતા રહેતા. તેમને વિશ્વાસ નહોતો આવતો કે થોડા દિવસ પહેલાં પંગતમાં બેઠેલા ભક્તો પર હસનાર એ જ માણસ આજે પ્રસાદને બંને હાથથી માથા પર સ્પર્શ કરીને ગ્રહણ કરે છે. એક સાંજે વિપુલે મહેન્દ્રભાઈને કહ્યું, મને આજે સમજાયું કે મારા જીવનમાં સૌથી મોટી ગરીબી પૈસાની નહોતી, વિનમ્રતાની હતી. હું વર્ષોથી સંપત્તિ કમાતો રહ્યો, પરંતુ માણસાઈ ગુમાવતો રહ્યો. મહેન્દ્રભાઈ માત્ર એટલું જ કહ્યું કે જીવનમાં પોતાની ભૂલ ઓળખી લે તે માણસ ક્યારેય હારતો નથી. સમય પૂર્ણ થતાં બંને ફરી ઓસ્ટ્રેલિયા પરત ફર્યા. વિમાનમાં બેઠેલો વિપુલ આ વખતે આખી મુસાફરી દરમિયાન મૌન રહ્યો. ભારત આવતી વખતે તે વૈભવની વાતો કરતો રહ્યો. જ્યારે પરત જતી વખતે તેની બેગમાં કોઈ કિંમતી વસ્તુ નહોતી, પરંતુ હૃદયમાં નમ્રતાનો અનમોલ ખજાનો હતો. ઓસ્ટ્રેલિયા પહોંચ્યા પછી તેના પરિવારજનો પણ તેના બદલાયેલા સ્વભાવથી આશ્ચર્યચકિત થઈ ગયા. જે માણસ પહેલાં દરેક વાતમાં ગુસ્સે થઈ જતો, હવે તે ધીરજથી સાંભળાતો. જે કર્મચારીઓ સાથે પહેલાં કઠોર ભાષામાં વાત કરતો હતો, હવે તેમની મહેનતની પ્રશંસા કરતો. તેણે પોતાના ધંધામાં પણ એક નિયમ બનાવ્યો કે કોઈ પણ જરૂરિયાતમંદ કર્મચારીને મુશ્કેલીમાં એકલો છોડવો નહીં. દર વર્ષે વીરપુરની યાદોમાં સેવા માટે પોતાની આવકમાંથી એક ભાગ અલગ રાખવા લાગ્યો, પરંતુ તે ક્યારેય કોઈને પોતાની ઘટના ચમત્કાર તરીકે કહેતો નહોતો. જો કોઈ પૂછે કે તારો સ્વભાવ આટલો
કેવી રીતે બદલાઈ ગયું? તો માત્ર એટલું જ કહેતો, એક દિવસ મારા અહંકારે મને મારી સાચી ઓળખ બતાવી દીધી. એ દિવસ પછી મેં શીખી લીધું કે ભગવાન કરતાં મોટો કોઈ નથી અને પ્રસાદ કરતાં મોટો કોઈ ભોજન નથી. વર્ષો પસાર થતા ગયા. વિપુલ હવે અઠવાડિયામાં એક દિવસ પોતાના ઘરમાં પરિવાર સાથે ભજન કરાવતો. જ્યારે પણ કોઈ ભારત જતું ત્યારે તે વિનંતી કરીને કહેતો કે જો વીરપુર જવાનો અવસર મળે ને તો મારા તરફથી પણ પ્રણામ કરજો. તેની આંખોમાં એ દિવસની યાદ હંમેશા તાજી રહેતી. ઘણી વખત ભોજન પહેલાં તે પોતાના બાળકોને કહેતો કે થાળીમાં જે પણ આવ્યું હોય તેને ક્યારેય નાનું ન સમજવું. ભોજનનું અપમાન કરનાર માણસ ધીમે ધીમે પોતાના સંસ્કારનું પણ અપમાન કરવા લાગે છે. તેના બાળકોને કદાચ આખી ઘટના ખબર નહોતી, પરંતુ તેમના પિતાના શબ્દોમાં રહેલી સચ્ચાઈ તેઓ અનુભવતા હતા. સમયના ચક્ર સાથે તેની ઉંમર વધતી ગઈ. શરીર ધીમે ધીમે નબળું પડવા લાગ્યું, પરંતુ મનની શ્રદ્ધા દિવસે ને દિવસે વધુ મજબૂત બનતી ગઈ. એક દિવસ પરિવાર સાથે બેઠો હતો ત્યારે તેણે પોતાની જિંદગીની આખી ઘટના સૌને વિગતે કહી. પોતાની ભૂલ છુપાવવાનો તેણે ક્યારેય પ્રયત્ન કર્યો નહીં. તેણે સ્વીકાર્યું કે અહંકાર માણસને અંદરથી અંધ બનાવી દે છે અને નમ્રતા જ તેને ફરી પ્રકાશ તરફ લઈ જાય છે. વાત કરતાં કરતાં તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પોતાના સંતાનોને કહ્યું કે જો જીવનમાં ક્યારેય પૈસા અને સંસ્કાર વચ્ચે પસંદગી કરવાની આવે ને તો હંમેશા સંસ્કાર પસંદ કરજો. પૈસા ફરી કમાઈ શકાય, પરંતુ ગુમાવેલા સંસ્કાર પાછા મેળવવા માટે આખું જીવન પણ ઓછું પડે. વીરપુરની યાત્રા તેના જીવનનું સૌથી મોટું શિક્ષણ બની રહી. ત્યારબાદ તેણે જેટલા વર્ષો જીવન જીવ્યું તેટલા વર્ષો સુધી જલારામ બાપાનું નામ તેની જીભ પરથી ઉતર્યું નહીં. સવારે ઉઠે ત્યારે સમરણ, ભોજન પહેલાં સમરણ, મુશ્કેલી આવે ત્યારે સમરણ અને સૂતા પહેલાં પણ સમરણ. તે કહેતો કે મને બદલનાર કોઈ ચમત્કાર નહોતો. મને બદલનાર મારી પોતાની ભૂલનો અહેસાસ હતો. જીવનના અંતિમ દિવસોમાં પણ તેણે પરિવારને એક જ વાત કહી કે મારા માટે ફૂલ ઓછા લાવજો, પરંતુ કોઈ ભૂખ્યાને પ્રેમથી જમાડજો. એ જ મારા માટે સૌથી મોટી શ્રદ્ધાંજલિ હશે. તેના વિદાય પછી પણ પરિવાર દર વર્ષે વીરપુર જઈ પ્રસાદ ગ્રહણ કરતો રહ્યો. મહેન્દ્રભાઈ જ્યારે પણ આ ઘટના યાદ કરતા ત્યારે તેમની આંખો ભીની થઈ જતી. તેઓ લોકોને એક જ સંદેશ આપતા કે કોઈ પણ ધર્મસ્થળ, કોઈ પણ પ્રસાદ કે કોઈની શ્રદ્ધાનો ઉપવાસ ક્યારેય કરવો ન જોઈએ. માણસનો અહંકાર એક ક્ષણમાં તેને એકલો પાડી શકે છે, પરંતુ નમ્રતા આખું જીવન તેને લોકોના હૃદયમાં જીવંત રાખે છે. આ સમીકરણ આ વાર્તા ભાવનાત્મક અને પ્રેરણાત્મક રજૂઆત છે. તેમાં દર્શાવેલા પાત્રો અને પ્રસંગોનો હેતુ ભક્તિ, નમ્રતા અને સારા સંસ્કારોનો સંદેશ આપવાનો છે. તેને ચમત્કારિક અથવા ઐતિહાસિક દાવા તરીકે ન સમજવું. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. આભાર.